365 દિવસ પછી સૂર્યનું સિંહ રાશિમાં ગોચર, એક મહિના માટે સ્વરાશિમાં સૂર્ય આવતા 6 રાશિઓ માટે ખુલી જશે ભાગ્યના દ્વાર, ધારેલા કામમાં મળશે મોટી સફળતા. ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે. આવી સ્થિતિમાં કોઈને કોઈ ગ્રહ સાથે સંયોગ થવાથી શુભ રાજયોગ રચાય છે. તમને જણાવી દઈએ કે સૂર્ય આજે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાન 16 ઓગસ્ટે સાંજે 7:53 સિંહ રાશિમાં પ્રવેશ કરશે. તેઓ 32 દિવસ સિંહ રાશિમાં રહેશે, ત્યારબાદ કન્યા રાશિમાં સંક્રમણ કરશે. સૂર્ય ભગવાન 16 સપ્ટેમ્બરે સાંજે 7:52 સુધી સિંહ રાશિમાં રહેશે. સિંહ રાશિમાં સૂર્યના આગમનથી 12 રાશિના લોકોને તેમના જીવનમાં પ્રગતિનું વરદાન મળી શકે છે. તેઓ ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે છે અને તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. પોતાની રાશિમાં પ્રવેશ કરવાથી સૂર્ય દરેક રાશિના લોકોને અનેક ગણું વધુ પરિણામ આપે છે. 12 રાશિના લોકોને સિંહ રાશિમાં સૂર્યના ગોચરથી કેટલી અસર થશે? મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનામાં સૂર્ય સંક્રમણ ફાયદાકારક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમને અચાનક આર્થિક લાભ થશે. આવકના નવા સ્ત્રોત બનશે. ઘરમાં સુખ શાંતિ રહેશે. પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો સમાપ્ત થશે. તમને તમારા કરિયરમાં મોટી સફળતા મળશે. આર્થિક પાસું મજબૂત રહેશે. વેપારમાં જબરદસ્ત નફો થશે. વૃષભ રાશિ. સૂર્ય સંક્રમણથી વૃષભ રાશિના લોકોના જીવનમાં સફળતાની સંભાવના વધી જશે. આ સમયગાળા દરમિયાન તમારા બધા કાર્ય કોઈ પણ અવરોધ વિના સફળ થશે. પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. કરિયરમાં ઉન્નતિની નવી તકો મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે. સ્થાવર મિલકતમાં વધારો થશે. આવકમાં વધારો થશે. મિથુન રાશિ. સૂર્યના રાશિ પરિવર્તનને કારણે મિથુન રાશિના લોકો કરિયરના ક્ષેત્રમાં કોઈ મોટી સિદ્ધિ મેળવી શકે છે. આ સમય દરમિયાન તમારી અંદર સકારાત્મક ઉર્જા રહેશે, જે તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપશે. વિદેશી કંપનીમાં નોકરી મેળવવાનું કે વિદેશમાં સ્થાયી થવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. પૂજામાં તમારી રુચિ વધશે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે સૂર્ય ગોચરના પરિણામો ખૂબ મિશ્રિત રહેશે. કર્ક રાશિવાળા લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોઈ શકે છે, તેથી તમારે તમારા ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કર્ક રાશિવાળા લોકોને તેમની કારકિર્દીમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. જો તમે આ સમયગાળા દરમિયાન નવી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો તો તમારે થોડી રાહ જોવી જોઈએ. પારિવારિક બાબતોમાં તમારે થોડો તણાવનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે ધીરજ રાખવી પડશે. સિંહ રાશિ. સૂર્યના સંક્રમણથી બનેલા 2 રાજયોગ સિંહ રાશિના લોકોના નિદ્રાધીન નસીબને તેજ કરી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા અટકેલા કામ પૂર્ણ થશે. તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે. પૈસાની કોઈ કમી રહેશે નહીં. જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ આવશે. તમે દરેક ક્ષેત્રમાં સફળતાની સીડીઓ ચઢશો. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. તમામ કાર્યોમાં તમને ઈચ્છિત પરિણામ મળશે. કન્યા રાશિ. સૂર્ય તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે અને સૂર્ય તમારો અધિપતિ ગ્રહ પણ છે. સૂર્યનું ગોચર તમારા જીવન પર શુભ પ્રભાવ પાડશે, જેના કારણે તમારી કીર્તિ, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. નોકરી કરતા લોકોને કોઈ મોટું સન્માન મળી શકે છે. તમને કોઈ સરકારી કામ મળી શકે છે, જેનાથી તમારી આવક વધી શકે છે. વિદેશ પ્રવાસની સંભાવના છે. તમારા જૂના અટકેલા કામ પૂરા થશે. તુલા રાશિ. સૂર્ય, બુધ અને શુક્રના નજીક આવવાથી તુલા રાશિના લોકોના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થશે. શત્રુઓનો પરાજય થશે. કોર્ટના મામલામાં તમને વિજય મળશે. જૂનું રોકાણ સારું વળતર આપશે. વેપારમાં લાભ થશે. અપરિણિત લોકો માટે લગ્નની તકો રહેશે. આવકના નવા સ્ત્રોત બનશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે આ ખૂબ જ શુભ સમય રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય સંક્રમણના પરિણામો તદ્દન મિશ્ર રહેશે. વૃશ્ચિક રાશિના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોઈ શકે છે, તેથી તમારે ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
વૃશ્ચિક રાશિના લોકોને કરિયરમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. જો તમે આ સમય દરમિયાન કોઈ નવી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો, તો તમારે થોડી રાહ જોવી જોઈએ. પારિવારિક બાબતોમાં તમારે થોડો તણાવનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે ધીરજ રાખવી પડશે. ધન રાશિ. ધન રાશિમાં સૂર્યનું સંક્રમણ શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્રમાં અપાર સફળતા અપાવી શકે છે. જે લોકો સરકારી નોકરી ઈચ્છે છે તેઓ જો પ્રયત્નો કરે તો તેઓને તેમની ઈચ્છા મુજબ સારા સમાચાર મળી શકે છે. સરકારી નોકરી માટે અરજી કરવા માટે પણ આ સારો સમય રહેશે. સૂર્યનો શુભ પ્રભાવ તમારા કરિયરમાં પ્રગતિનો માર્ગ સરળ બનાવી શકે છે. મકર રાશિ. મકર રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ સાથે તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં પણ વધારો જોશો. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને આર્થિક લાભ પણ થઈ શકે છે. આ સમયે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે. આ સાથે અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ તમને અપાર સફળતા અને લાભ મળી શકે છે. પરિવારમાં ખુશીઓ રહેશે. તમને પિતા અને માતાનો સંપૂર્ણ સહયોગ મળશે જેથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. વેપારમાં પણ લાભ થવાની સંભાવના છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોને કરિયરના મોરચે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમારે થોડો સમય રાહ જોવી પડી શકે છે. વ્યવસાયિક બાબતોમાં પણ તમને નજીવો નફો મળશે. શેરબજારમાં રોકાણ કરવાથી સારા પરિણામ નહીં મળે, તેથી અત્યારે ક્યાંય રોકાણ કરવાનું ટાળો. કુંભ રાશિના જાતકોને પણ થાક અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારું મન ધાર્મિક કાર્યોમાં કેન્દ્રિત કરો. મીન રાશિ. સૂર્ય સંક્રમણના કારણે મીન રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવી શકે છે. તમારા ગુપ્ત દુશ્મનોના કાવતરા નિષ્ફળ જશે અને તમારો પ્રભાવ વધશે. 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર વચ્ચે તમે કોઈ મોટું કામ કરી શકો છો. વેપારી વર્ગના લોકોને નવું રોકાણ અથવા નવો ભાગીદાર મળી શકે છે. જો કે, આ દરમિયાન તમે મુસાફરી કરી શકો છો, જેના કારણે કેટલાક કામ થઈ શકે છે. તમારા જીવનમાં ખુશીઓ આવશે. આવકમાં વધારો થશે. તમે આરામથી જીવન જીવશો. મન પ્રસન્ન રહેશે. તમને દરેક કાર્યનું સકારાત્મક પરિણામ મળશે. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચ શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.